નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે જાણીશું કે સુગર ક્રેવિંગ કેમ થાય છે। આપણા ગુજરાતીઓમાં તો ખ્યાલ જ હશે કે ઘણા બધાને સ્વીટ્સ ભાવતું હોય છે, ગળ્યું ભાવતું હોય છે કે જેને જોઈને આપણે રોકી નથી શકતા આપણી જાતને। તો આજે આપણે ડૉક્ટર મોહલ બેંકરથી એ જાણીશું કે સુગર ક્રેવિંગમાં શું ડોપામાઇનના હોર્મોન્સ છે એ કેટલી અસર કરે। બહુ સરસ ક્વેશ્ચન જોયો। સો ડોપામાઇન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ હોર્મોન્સ ફોર જેને કારણે સુગર ક્રેવિંગ ડેવલપ થતું હોય છે। કારણ કે જ્યારે પણ આપણે કંઈ ગળ્યું ખાઈએ છીએ ત્યારે ડોપામાઇન રિલીઝ થાય છે। ડોપામાઇન ઇઝ અને એનું બીજું નામ છે ફીલ ગુડ હોર્મોન। આપણો બોડી એને સારું આપણે ફીલ કરે। હવે જેવું સુગરનું લેવલ ડાઉન જાય એટલે ડોપામાઇનનું લેવલ પણ ડાઉન જાય અને વી ફીલ લિટલ બીટ ઓફ સેડ ઓર એ જે આપણી જે હેપીનેસ હતી એ જતી રહે અને એના કારણે જ ફરી બોડી ક્રેવિંગમાં જાય કે ના આઈ વોન્ટ મોર ડોપામાઇન અને વધારે ડોપામાઇન સિક્રેટ કરવા માટે અગેન આપણે સુગર ક્રેવિંગ ડેવલપ થાય। સો ડોપામાઇન સર્જ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ મિકેનિઝમ ફોર સુગર ક્રેવિંગ। એકવાર આપણે થોડું ગળ્યું ખાધું પછી નેક્સ્ટ ટાઈમ ફરીથી એનું લેવલ ઓછું થાય એટલે ફરીથી આપણે ગળ્યું ખાવાની ઈચ્છા થતી હોય છે। એનું વન ઓફ ધ રીઝન ઇઝ અ ડોપામાઇન સર્જ। સો ઇન્સ્યુલિન રેસિસ્ટન્સથી પણ કોઈ સુગર ક્રેવિંગ થાય છે। સો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ બહુ મોટો રોલ ભજવે છે સુગર ક્રેવિંગમાં। કારણ કે આપણે જેમ જેમ બોડીમાં ફેટ ડિપોઝિટ થાય અને બોડીમાં ફેટ ડિપોઝિટ થાય એટલે એબડોમન પર ઓમેન્ટમ પર લીવર પર જ્યારે ફેટ ડિપોઝિટ થાય ત્યારે ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ ડેવલપ થાય। ઇન્સ્યુલિનને એ ધારો કે પહેલાં 10 ગ્રામમાં જે ઇન્સ્યુલિનમાં જે ઇફેક્ટ થતી હતી એની ઇફેક્ટ પછી જેમ જેમ આપણે ઓબેસ થઈએ બોડીમાં ફેટ ડિપોઝિટ થાય એટલે એ 10 એટલી સેમ ઇફેક્ટ માટે આપણે મોર દેન 2 times or 3 times ઇન્સ્યુલિન જોઈએ। સો ધીસ ફિનોમિના ઇઝ કોલ્ડ ધ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને એને જ કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જ્યારે ડેવલપ થાય છે ત્યારે પણ સુગર ક્રેવિંગ્સ વધે છે। કારણ કે ઇન્સ્યુલિનને રિલીઝ કરવા માટે સુગર plays a very very important role. So these are the two important factors for sugar craving. એકની વાત કરી કે ડોપામાઇન સર્જ અને સેકન્ડ વન ઇઝ ધ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ। આ સિવાય પણ ઘણા બધા ફેક્ટર છે but these two are the main reason for the sugar craving. થેન્ક યુ સો મચ સર। તો દર્શક મિત્રો, તમે જોયું કે આજે સુગર ક્રેવિંગ વિશે આપણે ઘણું બધું શીખ્યા। તમારા કોઈ ક્વેશ્ચન હોય આના રિગાર્ડિંગ તો અમને ચોક્કસથી જાણ કરો, અમે તમારા જવાબ આપવા ચોક્કસથી હાજર રહીશું। થેન્ક યુ સો મચ।